લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। દર વર્ષની જેમ આ વર્ષે પણ કલોલ શહેરમાં શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળના તત્વવધાનમાં 13મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્યતા સાથે યોજાયો। કલોલ સ્થિત વાડીનાથ મહાદેવ મંદિર પરિસરમાં આ સમૂહ લગ્નનો શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ કરવામાં આવ્યો। આ વર્ષે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પંચાલ સમાજના વરવધુ પક્ષે સમૂહ લગ્ન ઉત્સવમાં પોતાના સંતાનોના હળવા અને પવિત્ર લગ્ન માટે નામ નોંધાવ્યા। કુલ 5 નવ દંપતીઓ શુભ લગ્ન મંગળવેદીના સ્વરે પોતાની નવા જીવન પ્રવાસે આગળ વધ્યા। શાસ્ત્રોક્ત વિધિ, આશીર્વાદ અને ઉપહાર વિતરણ સમાજના આગેવાનો અને સમિતિના સભ્યોની હાજરીમાં તમામ નવ દંપતીઓના પૂજન વિધિ, લગ્ન ગ્રંથિ બંધન તથા શુભ આશીર્વાદ કાર્યક્રમો શાસ્ત્રોક્ત અનુસાર સંપન્ન કરાયા। નવ દંપતીઓને જીવનની નવી શરૂઆત માટે પ્રોત્સાહન રૂપે વાસણ સેટો, ઉપહાર સામગ્રી અને ઘરગથ્થુ વસ્તુઓનું પણ વિતરણ કરાયું। ભોજનના દાતા પરિવારની સેવા ભાવના સમૂહ લગ્ન ઉત્સવ આ ભોજન પ્રસંગનું દાન સ્વર્ગીય કાંતાબેન બળદેવભાઈ પરિવાર દાનજ દ્વારા કરવામાં આવ્યું। તમામ આગંતુકો, કુટુંબીજનો અને મહેમાનોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું। માનનીય મહેમાનોની ઉપસ્થિતિમાં આ ભવ્ય સમારંભમાં અનેક આગેવાનોએ પધારી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા, જેમાં મુખ્ય રૂપે કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય પૂર્ણાનંદ સ્વામી, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરગડે, સાબરમતી પ્રભારી પક્ષીપંચ મોરચાના પ્રતિકભાઈ ડી પંચાલ, પાટણ જિલ્લા પૂર્વ પ્રભારી ગોવિંદભાઈ પટેલ તથા અન્ય આગેવાનો મહેન્દ્રભાઈ પાવરિયા, શૈલેન્દ્રસિંહ વાઘેલા સહિતના સામાજિક આગેવાનોની વિશેષ હાજરી રહી। તેમણે પોતાના આશીર્વચનો દ્વારા નવ દંપતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યા દાંપત્ય જીવન માટે શુભકામના પાઠવી। આ સમૂહ લગ્ન સફળ બનાવવા માટે આગેવાનો તથા કાર્યકરો દ્વારા સફળ બનાવવામાં આવ્યા, જેમાં શ્રી વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ ત્રિકમભાઈ પંચાલ, મંત્રી ભૂપેન્દ્રભાઈ મફતલાલ પંચાલ સાથે અન્ય અગ્રણીઓ અને સેંકડોથી વધુ સેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। પંચાલ સમાજ દ્વારા દર વર્ષે યોજાતી આ સેવા સમાજમાં એકતા, સરળ લગ્ન અને સામાજિક સંકલનની પ્રેરણાદાયી પરંપરા બની રહી છે। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। ભગવાન કી જય। આજે અમારા સમાજ વિશ્વકર્મા પંચાલ સમાજ મંડળ તરફથી કલોલમાં આ 13મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર, એમને મન મૂકી અને અમને દાન આપ્યા છે અને અમારા દીકરીઓ માટે 78 આઈટમ અમે કરિયાવરમાં આપવાના છીએ અને એ બદલ હું પૂરા સમાજનો ઋણી છું અને આભારી છું। અને અમારા સ્વયંસેવકો, મંત્રી, ઉપપ્રમુખ, પ્રમુખ તથા કારોબારી સભ્ય તથા ટ્રસ્ટીઓ છેલ્લા 3 મહિનાથી સખત મહેનત કરે છે, ત્યારે આટલું સુંદર આયોજન થઈ રહ્યું છે અને અમે આવતા વર્ષે 14મો સમૂહ લગ્ન આજ મહિના ડિસેમ્બર મહિનામાં 5મી તારીખે રાખેલો છે। અત્યારથી અમે દર વર્ષે 5 લગ્ન કરીએ છીએ, અત્યારથી લગ્ન નોંધાઈ જાય છે। અમારે દર વર્ષે 5 લગ્નનું આયોજન કરીએ છીએ અને બહુ ધામધૂમથી આ પ્રસંગ ઉજવીએ છીએ। જય વિશ્વકર્મા। નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે જે એક દીકરી પોતાના વાલા મા બાપનું ઘર છોડી અને બીજાને મા બાપ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે હું દીકરાની મમ્મીને એટલું જરૂરથી કહું કે જ્યારે આ પારકી દીકરી આપણા ઘરે આવે છે ત્યારે એને વહુ નહીં, પોતાની દીકરી સમજીને એને સાચવજો। તે દીકરી પણ તમને પોતાની મા ને મા બાપ સમજીને તમારી સેવા કરશે। એ દીકરીને એવું ના લાગવું જોઈએ કે હું પારકા ઘેરે આવી। એ એના ભાઈ બહેનનો પ્રેમ, જેને જન્મથી મોટી કરી એવા મા બાપને છોડી અને તમારા ઘરે આવી રહી છે, ત્યારે એ દીકરીનું સુંદર ને સારી રીતે તમે એને આવકારો અને આ વિશ્વકર્મા ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરું કે પંચાલ સમાજ ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સદાય સુખી રહે, એવી વિશ્વકર્મા ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરું છું। અસ્તુ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।